નમસ્કાર દોસ્તો, આજનો વિડિયો જે લોકો તમારી નિંદા કરે છે, કોઈ તમારી ઈર્ષ્યા કરે છે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને છેલ્લે સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, નિંદા સાંભળીને ગુસ્સો નહીં, વિચાર કરો। નિંદા એટલે જરૂરી નથી કે એ ખોટી જ હોય, ક્યારેક એમાં થોડી સાચી વાત પણ છુપાયેલી હોય છે। ગુસ્સો કરવા કરતાં વિચાર કરો, શું હું ખરેખર એવું કરું છું? જો હા તો એને સુધારો, જો નહીં તો મનમાં શાંતિ રાખો, કારણ કે જગત બધાને ખુશ રાખી શકતી નથી હોતી। નંબર 2, જેની પાસે પોતે કંઈ સિદ્ધિ નથી એ જ વધુ નિંદા કરતા હોય છે। સફળ લોકો બીજા લોકોની નિંદા કરતા નથી, તેઓ પોતાના સપના પૂરા કરવામાં વ્યસ્ત હોય છે। એટલે જ્યારે કોઈ તમારી નિંદા કરે ત્યારે સમજજો કે તમે કંઈક એવું કરી રહ્યા છો જે એ લોકો નથી કરી શક્યા। નંબર 3, શાંત રહો। સમય બધાનો જવાબ આપે છે। સમય કરતાં મોટો જવાબ કોઈ આપી શકતું નથી। આજે જે તમારી નિંદા કરે છે, કાલે એ જ તમારા વખાણ કરશે। જ્યારે તમે સફળ થશો, તેથી શબ્દોથી નહીં, કર્મોથી જવાબ આપો। નંબર 4, નિંદાને ઈંધણ બનાવો। નિંદા એટલે તમારી ઉર્જાને વેડફવાની બાબત નહીં, એ તો તમારા આત્મવિશ્વાસને મજબૂત બનાવવાની તક છે દોસ્તો। દરેક નિંદા તમને કહે છે કે તમે આગળ વધી રહ્યા છો। નંબર 5, સાચા માણસો નિંદાથી ઉપર હોય છે। જેમ મોટો વૃક્ષ પથ્થર ખાય છે પણ છાંયો આપે છે, તેમ મોટો માણસ નિંદા સહન કરે છે પણ દિલમાં દુશ્મની નથી રાખતો। જે તમારી નિંદા કરે છે એને પણ શુભેચ્છા આપો, કારણ કે એ તમારી શક્તિ બતાવે છે। સાચા સંબંધો શબ્દો પર નહીં, પરંતુ લાગણીઓ ઉપર ટકેલા હોય છે, કારણ કે શબ્દો ક્યારેક ખોટા સાબિત થઈ શકે છે, પણ સાચી લાગણી ક્યારેય પણ નકલી નથી થઈ શકતી। મનુષ્યની સાચી ઓળખ એના પૈસાથી કે એના દેખાવથી નથી થતી, પરંતુ એ મુશ્કેલીના સમયમાં કેવી રીતે વર્તે છે એમાંથી એની સાચી કિંમત જાણી શકાય છે। ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવશો મિત્રો, કોઈને દુખી ના કરશો, કારણ કે તમે માફી તો માગી લેશો, તેમ છતાં એના દિલમાં દુઃખ જરૂર થશે। કેમ કે ખીલીને તમે દીવારમાંથી કાઢી નાખો, તેમ છતાં છેદ રહી જતો હોય છે। મદદ એવી ઘટના છે
કે જેની કરીએ એ ભૂલી જાય છે અને જેની ના કરીએ એ યાદ રાખે છે. સચ્ચાઈ એ રસ્તો છે જે કઠિન છે પણ અંતે શાંતિ આપે છે. ખોટું બોલીને તમે કદાચ દુનિયાને જીતી શકો પણ અંતરાત્માને ક્યારેય જીતી નથી શકતા. દોસ્તો, જીવનમાં ખોટા રસ્તાથી મળેલી જીત કરતાં તો સાચા રસ્તાથી મળેલી હાર ઘણી મોટી હોય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં એણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે. એક સમય પછી તમને પણ અહેસાસ થઈ જાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ એમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી તમારે દુઃખી થવાનો વારો આવે છે. જેમણે ખરાબ સમય જોયો હોય એ માણસ બીજાનું ખરાબ કરવાનું તો દૂર પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા. જીવનમાં તમે ક્યારે સાચા હતા એ કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા એને બધા જ યાદ રાખે છે. જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય તો ત્યાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે. દર્દ બે પ્રકારના હોય છે. એક દર્દ તમને દર્દ આપે છે અને બીજું દર્દ એ તમને બદલી દે છે. જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે. કોઈને પણ દુઃખ આપતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે. પાસે રહેનારા પોતાના લાગે કે ના લાગે પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય છે ને એ પોતાનાઓથી પણ વધારે વહાલા લાગે છે. નિસ્વાર્થ ભાવે કર્મ કરતા જાઓ. જે થશે તે સારું થશે. લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે. ઢગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે. જિંદગીમાં જે ગુમાવ્યું છે એની માટે ક્યારેય પસ્તાવો ન કરવો.
કારણ કે ગુમાવેલું કદાચ તમારું ન હતું અને જે તમારું છે એ ક્યારેય ગુમાશે નહીં. સમય બધું લઈ જાય છે, પણ અનુભવ રૂપે બધું પાછું પણ આપી દે છે. ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો, પરંતુ ખૂબસૂરતી એમાં હોય છે કે તમે કેવો વ્યવહાર કરો છો, કેવું વર્તન કરો છો. સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ દોસ્તો. તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો. જ્યાં તમને એવું લાગે કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે, તો ત્યાંથી દૂર થઈ જવામાં જ મજા હોય છે. દરેક વખતે કંઈ માણસ જ ખરાબ નથી હોતો દોસ્તો. ક્યારેક ક્યારેક એનો સમય પણ ખરાબ હોય છે. એટલા માટે કોઈને ખરાબ સમજતા પહેલાં તેની પરિસ્થિતિને જાણી લેવી જોઈએ. જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી જજો કે તમે કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો. ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું, ફળથી ભરેલા ઝાડને જ લોકો પથ્થર મારે છે. એટલા માટે તમારી ચમકને ઓછી ન થવા દો, કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષ્યાનું કારણ છે. પરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય. જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું, પરંતુ મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે. થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. માણસ એ જ મોટો છે જે નાનો થઈને પણ બીજાનું દિલ જીતી લે. નમ્રતા એ એવી ચાવી છે જે દરેક હૃદયનું તાળું ખોલી શકે છે. ગર્વ તમને લોકોથી દૂર કરે છે, પરંતુ નમ્રતા તમને લોકોના હૃદયમાં જગ્યા આપે છે. જિંદગીમાં હજારો સંબંધો બનાવો, પરંતુ એક સંબંધ એવો પણ બનાવો કે જ્યારે એ હજારો સંબંધો
તમારા વિરોધમાં ઊભા હોય ને ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય. પ્રેમ જો પાકો હોય ને તો એ તમારી પરીક્ષા નહીં પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરશે. જે માણસને પોતાના શબ્દોનું મૂલ્ય સમજાઈ જાય છે ને એ માણસ ક્યારેય પણ બીજાના હૃદયને ઈજા પહોંચાડતો નથી. બોલવું સહેલું છે પરંતુ બોલેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. એટલે હંમેશા એવી રીતે બોલો કે બીજાને પ્રેરણા મળે, દુઃખ નહીં. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે. જે ભૂલોનો માફી માંગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે, પરંતુ સારા લોકો જે આપણી સાથે હોય છે એની વાતો અને યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે, ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. સમય બધાને તક આપે છે, પરંતુ જે ફક્ત લોકો સમયની કિંમત સમજે છે તેઓ જ આગળ વધે છે. જે વ્યક્તિ આજનો દિવસ સારી રીતે જીવશે તેની આવતીકાલ આપોઆપ ઉજ્જવળ બની જશે. તમે આજ શું કરો છો એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો. આજનો સમય વેડફશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે. તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પહોંચશો નહીં. પ્રયત્ન જે નાવ છે જે તમને સપનાની તટ પર લઈ જશે. જો તમે દુનિયાને બદલવા માંગતા હો તો પહેલા પોતાને બદલો. બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે, પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવીને એ જ સાચી બહાદુરી છે. યાદ રાખજો, તમારી જીત તમારા અંદરથી જ શરૂ થાય છે. લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. લોકો તમારી નિંદા ત્યારે જ કરે છે જ્યારે તમે તેમના કરતાં આગળ નીકળી જાઓ છો. નિંદા એ દુઃખ નથી, એનો પુરાવો છે કે તમે કંઈક સારું કરી રહ્યા છો. એ લોકોની વાતોને હૃદયમાં ના રાખો,
કારણ કે તેમની વાતો તમારી પ્રગતિને રોકી શકે છે, પણ તમારું મનોબળ તમને આગળ ધપાવશે. ઓછું બોલવું એ કમજોરી નહીં, પરંતુ એ તો આત્મવિશ્વાસનો સૌથી મોટો પુરાવો છે. જે વ્યક્તિ પોતે પોતાના પર વિશ્વાસ કરે છે એને બધાને સમજાવવાની જરૂર પડતી નથી. વાણીનું સૌંદર્ય એમાં નથી કે કેટલું બોલવું, પરંતુ એમાં છે કે ક્યારે અને કેટલું બોલવું જોઈએ. ઓછું બોલનાર ક્યારેય શબ્દોના બોજ હેઠળ પસ્તાવો નથી કરતા. જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ. એ તો એક એવી સફર છે જ્યાં ક્યારેક કાંટા છે, ક્યારેક ફૂલ છે. સમજદાર માણસ એ જ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલની સુગંધમાં પણ નમ્ર રહે છે. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને એ સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. સંબંધો ફક્ત પ્રેમથી જ નથી ટકતા, સમજણ અને વિશ્વાસ પણ એટલા જ જરૂરી છે. શબ્દો કરતાં પણ વધારે મહત્વની વાત છે ભાવના. જ્યારે ભાવના સાચી હોય ત્યારે અંતર ક્યારેય સંબંધ તોડતું નથી. કદર કરવાની આદત માણસને ક્યારેય ખાલી હાથ રાખતી નથી. જે પોતાના લોકોની કદર કરે છે એમના સંબંધોમાં ક્યારેય તિરાડ પડતી નથી, કારણ કે કદર એ જ પ્રેમને જીવંત રાખે છે. કોઈ સાથ આપે કે ના આપે, પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી જાઓ, કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું. માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે, પરંતુ ભવિષ્યમાં આ સમયની સાથે એને સજા અવશ્ય મળે છે. અમે પાગલ હતા કે જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે. સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો અહીં પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા છે. જિંદગીમાં એ ક્યારેય ના ભૂલશો કે બધું ગુમાવી શકાય, પણ આત્મવિશ્વાસ નહીં. પૈસા જશે, મિત્રો જશે, તકો પણ છીનવી લેવામાં આવશે, પણ જો તમારી અંદરનો વિશ્વાસ અડગ છે તો કોઈ પણ તમને તોડી નહીં શકે. સફળતા પહેલાં શ્રદ્ધા આવે છે. જો તમે
જાત ઉપર શ્રદ્ધા રાખી શકો તો દુનિયા પણ તમને માનવા માટે મજબૂર થઈ જશે. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. છૂટવું અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં નહીં. લોકો કહે છે સમય બધું શીખવે છે, પણ સાચું કહીએ ને તો અનુભવ જ સૌથી મોટો ગુરુ છે. દોસ્તો, અન્યાય સહન કરવાથી માણસ નબળો નથી થતો, પરંતુ મજબૂત થવાની કળા શીખી જાય છે. નૈતિક માણસ ક્યારેય બદલો લેતો નથી. એ ફક્ત શાંતિથી પોતાનો માર્ગ બદલે છે. હંમેશા એ લોકોનું દિલ તૂટે છે જે લોકો બીજા લોકોનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે. સંસારમાં 4 પ્રકારના લોકો હોય છે. કેટલાક બીજાને દુખી કરીને સુખી થાય છે, કેટલાક બીજાને દુખી જોઈને સુખી થાય છે, કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે, તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે, અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. હંમેશા આપણને એ જ લોકો જખમ અને દગો આપી જતા હોય છે, જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે. ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે. બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા, કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે. જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે. જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો. બટકો ના ત્યાં સુધી અટકો નહીં, અને અટકો તો છોલાવવાની તૈયારી રાખો. દુનિયા અણી તો કાઢશે જ. હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો. દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે. હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું? જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.